એક 2 મિનિટનો વિડીયો છે, પૂરો જોતા જજો. કારણ કે કિંજલ દવેની સગાઈ એક અઠવાડિયા પહેલા થઈ ધ્રુવીન શાહ નામના છોકરા સાથે. અને મિત્રો, કિંજલ દવેની જ્યારથી આ સગાઈ થઈ છે ત્યારથી ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને આખરે કિંજલ દવે અને પોતાના પરિવારને સમાજ અને નાતની બહાર કાઢવામાં આવ્યા છે. આ વાત તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં સાંભળી હશે. હવે કિંજલ દવે અને પોતાના પરિવારના લોકોને કેમ સમાજની બહાર કરવામાં આવ્યા, કેમ નાતની બહાર કરવામાં આવ્યા, તો એનું કારણ છે કે કિંજલ દવેએ જે સગાઈ કરી છે ધ્રુવીન શાહ નામના છોકરા સાથે, તે પોતાના બ્રહ્મ સમાજનો નથી. એટલે કે બીજા સમાજના છોકરા સાથે કિંજલ દવેએ સગાઈ કરી. એટલા માટે થઈને કિંજલ દવેને પોતાના સમાજમાંથી અને નાત બહાર કરવામાં આવ્યા છે. એટલે કે કિંજલ દવેના પિતા અને પોતાના પરિવારના લોકોને સમાજની બહાર કરવામાં આવ્યા. એના પછી મિત્રો, કિંજલ દવે ક્યાંક ને ક્યાંક તેમની સગાઈ થઈ એના એક અઠવાડિયા સુધી તો શાંત બેસી રહ્યા હતા. તેમને કોઈ સોશિયલ મીડિયામાં જવાબ નહોતો આપ્યો. કિંજલ દવેના ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા. ઘણા બધા લોકો કોમેન્ટની અંદર એવો પણ જવાબ આપતા હતા કે કિંજલબેન દવે, તમે જે સગાઈ કરી છે પોતાના સમાજના અંદર સગાઈ કરી હોત તો સારું હતું. અને મિત્રો, આમે તમે બધા જાણતા હશો કે કિંજલ દવેની આ બીજી સગાઈ છે. કિંજલ દવેની થોડા વર્ષો પહેલા પવન જોશી નામના છોકરા સાથે સગાઈ હતી. અને મિત્રો, કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ તૂટી ગઈ હતી. એના પછી મિત્રો, ઘણા બધા વર્ષો એટલે કે 5-6 વર્ષ પછી કિંજલ દવેની આ ધ્રુવીલ શાહ નામના છોકરા સાથે સગાઈ થઈ. એમાંય મિત્રો, અત્યારે હાલ ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે, ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને ઘણા બધા લોકો કિંજલ દવેને કોમેન્ટની અંદર જવાબ આપી રહ્યા છે, કિંજલ દવેના પરિવાર વિશે કોમેન્ટની અંદર લખી રહ્યા છે. આખરે કિંજલ દવેને સમાજમાંથી તો દૂર કરવામાં આવ્યા. અને એમાં એક શરતો પણ મૂકવામાં આવી છે કે કિંજલ દવે અને પોતાના પરિવારને નાત બહાર કરવામાં આવ્યો છે. અને જો કોઈ આ પરિવારને પોતાના લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ ફેમિલી પ્રસંગ હોય કે કોઈ પણ ગામનો પ્રસંગ હોય કે માતાજીનો અવસર હોય, આ કિંજલ દવેના પરિવારને બોલાવશે તો એમના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી ઘણી બધી શરતો બ્રહ્મ સમાજના લોકોએ શિહોરી ખાતે મીટિંગ કરીને આવા બધા નિર્ણયો કરવામાં આવ્યા છે. કારણ કે કિંજલ દવેએ જે સગાઈ કરી એ બીજા સમાજનો છોકરો છે, જૈન સમાજનો છોકરો છે. એ માટે થઈને ઘણા બધા સમાજના લોકો પણ નારાજ થયા છે. આ વાત ઉપરથી તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અત્યારે હાલ કિંજલ દવે ઉપર ખૂબ જ એવું દુઃખ પડી રહ્યું છે. કારણ કે કિંજલ દવેએ જે સગાઈ કરી છે એ બીજા સમાજના છોકરા સાથે કરી છે. એક જ વાત છે. આ વાત ઉપરથી તમે શું કહેશો કે કિંજલ દવેએ જે સગાઈ કરી એ સારું કામ કર્યું કે ખોટું કામ કર્યું સમાજ માટે કે કોઈ પણ રીતે, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. બસ આ માહિતી હતી. તમારે હવે જવાબ આપવાનો છે કોમેન્ટની અંદર.